ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના માદરે વતન ચોરવાડ ખાતે નવરાત્રી મહોત્સવના આયોજન સાથે લોકમેળાનું ભવ્ય આયોજન કરાયું છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના માદરે વતન ચોરવાડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન સાથે લોકમેળાનું આયોજન કરાયું છે। ડિજિટલ અને 21મી સદીમાં લુપ્ત થઈ જતી પ્રાચીન ગરબીઓ અને ભારતીય સંસ્કૃતિ, પરંતુ અમો આજે આપને એક એવા નવરાત્રીની મુલાકાત કરાવીશું જ્યાં વર્ષો સુધી જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા માદરે વતન ચોરવાડ ખાતે, આ એ જ ચોરવાડ ગામ છે જ્યાંથી વિશ્વ ફલક પર નામ કરનાર સ્વ ધીરુભાઈ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે। આમ તો ચોરવાડ ગામમાં કોળી સમાજની સૌથી વધુ વસ્તી છે, ત્યારે છેલ્લા 12 વર્ષથી પાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન અને ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા નવરાત્રિના માતાજીને આરાધના સાથે લોકમેળાનો પણ આનંદ મેળવી શકે તેવી શરૂઆત કરી છે અને એ આજે પણ ચાલુ છે। સૌરાષ્ટ્રમાં લગભગ પ્રથમ ચોરવાડ ખાતે નવરાત્રિ સમયે લોકમેળાનું આયોજન હશે। આ નવરાત્રિ મહોત્સવમાં પરંપરાગત અને પ્રાચીન વારસો જળવાઈ રહે અને પેઢી તેની જૂની વિરાસતો ભૂલી ન જાય તેના માટે પાલિકા પૂર્વ પ્રમુખ જલ્પાબેન સહિત ગામની મહિલાઓ, બાળાઓ ભાતીગળ પહેરવેશમાં ગરબા લે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારબાદ ખેલૈયાઓ વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈમાં જોડાય અને દરરોજના ઇનામોની વણઝાર કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દરરોજ કરાય છે। આ નવરાત્રિમાં ગીર સોમનાથ અને જૂનાગઢના તમામ સમાજના સામાજિક રાજકીય આગેવાનો મુલાકાત લે છે। નમસ્તે, હું વિમલ મનીષ સોલંકી અને હું 23 વર્ષથી આ ગરબીમાં રમવા આવું છું અને આ ગરબીની વ્યવસ્થા એટલી બધી સારી છે, પ્લસ સિક્યોરિટી અને દીકરીઓ મન મૂકીને અહીંયા રમે છે અને દીપાબેન ભામણિયાનું જે આયોજન છે એકદમ સારા લેવલનું છે અને બહુ જ સારી રીતે અમે અહીંયા રમીએ છીએ। સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારો અહીંયા બંદોબસ્ત થયેલો હોય છે અને કોઈ જાતનું કઈ ડર કે કોઈ એવું નથી રહેતું જે મોટા સિટીઓમાં દીકરીઓને મોકલતા આપણે 7 વખત વિચારીએ છીએ, જ્યારે અહીંયા મન મૂકીને રમી શકે છે છોકરીઓ। મારું નામ નૈના રામસીવાળા છે અને હું અહીંયા ઉનામાં જ રહું છું। જો કે મારું પિયર અહીંયા છે, મારું સાસુ અહીંયા ઉનામાં જ છે, એટલે વર્ષોથી હું આ જ ગરબીમાં રમવા આવું છું। જ્યારે કુંવારી હતી ત્યારથી જ આવું છું, એટલે અહીંયા એક અમને ઘર જેવી ફિલિંગ આવે છે। અહીંયા રમીએ છીએ તો અમને એવું નથી લાગતું કે અમે કંઈ બહાર રમવા જઈએ છીએ, કેમ કે અહીંયા આ જે ગરબી છે એ અશ્વિનભાઈએ સ્ટાર્ટ કરી હતી, પછી આ મુક્તા માસી છે, દીપુ ભાભી છે, મનોજભાઈ, ચેતના ભાભી છે, એ લોકો બધાએ એને આગળ વધારી છે અને અત્યારે અમે લોકો જે અહીંયા રમીએ છીએ ને એકદમ બિંદાસ મન મૂકીને રમી શકીએ છીએ। અમને કોઈ જાતનો ડર નથી હોતો કે અમે રાત્રે કદાચ અહીંયાથી 2 વાગે અહીંથી ગરબીમાંથી અમારે બહાર નીકળવું હોય ને તોય અમને ટેન્શન નથી રહેતું કે ભાઈ અમે એટલી અહીંયા સુરક્ષા, કેમ કે ફરતીકોર અહીંયા એ રીતના બધા સુરક્ષા કર્મીઓને રાખેલા જ છે કે આપણી કોઈ કંઈ પણ જાતનો ડર કે ટેન્શન આપણા પેરેન્ટ્સને કે આપણા ફેમિલીને કે કોઈને રહેતો નથી। એટલે દીકરીઓ અહીંયા મન મૂકીને રમે છે અને આવી જ ગરબી અને બધાનો સાથ સહકાર મળી રહેશે તો દીપુ ભાભી, મુક્તા માસી, મનોજભાઈ બધા આ ગરબીને ખૂબ આગળ વધારે એ જ શુભકામના। મારું નામ સોલંકી જયશ્રી છે અને હું અહીંયા ઘણા વર્ષોથી જ્યારથી ગરબી અશ્વિનભાઈએ ચાલુ કરી છે ત્યારે હું નાની હતી બહુ, ત્યારથી હું અહીંયા રમું છું અને અહીંયા વાતાવરણ પણ એટલું સરસ હોય છે કે અમને કોઈનો પણ ભય હોતો નથી, તથા એસી ગ્રુપના ભાઈઓ બહેનો દ્વારા પણ અમારી સુરક્ષા કરવામાં આવે છે અને વિવિધ હિન્દી, ગુજરાતી મૂવીના જે સ્ટાર હોય છે એમને અહીંયા બોલાવવામાં આવે છે, તથા કોમ્પિટિશન રાઉન્ડ પણ રાખવામાં આવે છે જેમાં બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને અમને બધાને અહીંયા ખૂબ મજા આવે છે। મારું નામ દીપાબેન બાંભણિયા, ગીર સોમનાથ જિલ્લાના કોળી સેનાના અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ છું। આ આયોજન અમે આશરે 2007 થી સ્ટાર્ટ કર્યું છે અને એ પહેલાથી પણ વર્ષો જૂની આ ગરબી છે અને આનું આયોજન આપ જોઈ શકો છો એવી રીતના અમે મહિલા સંચાલિત ગરબી છે, પણ સાથે સાથે અમારા એસી ગ્રુપના ભાઈઓ અને તમામ લોકોનો પણ અમને સાથ સહકાર ખૂબ મળે છે અને જેથી અમને પ્રોત્સાહન આવે છે અને અમે હર વખતે આવા નવા આયોજનો પણ કરીએ છીએ। સુરક્ષાની દ્રષ્ટિએ તો જો કે આપ જોઈ શકો છો તેમ પારિવારિક માહોલ છે અહીંયા અને પોલીસ ખાતાનો પણ અમને ખૂબ સહયોગ છે, સરકારશ્રીનો પણ ખૂબ સહયોગ છે। સાથે સાથે સંવેદનશીલ તો ન કહી શકાય, પણ માતાજીના ગરબા લેવા છે અને સાથે સાથે બધાએ ઝૂમવું છે ત્યારે સૌ સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ। દર વર્ષે અમે ગુજરાતી અને હિન્દી પિક્ચરના ફિલ્મ સ્ટારો બોલાવીએ છીએ અને સમગ્ર રીતે લોકોને એક આયોજન જોવા મળે છે। એ લોકોને આમ પડદા પર જોઈએ છે પણ સાથે સાથે લોકોને એને પણ અનુભવ અહીંયા જોવાનો મળે છે, એવું અમે બધા આયોજન કરીએ છીએ।
ખાસ કોમ્પિટિશન પણ ઘણા બધા વર્ષોથી અમે કરીએ છીએ, બિલ્લા રાઉન્ડ કરીએ છીએ, સિલેક્શનો કરીએ છીએ અને બહેનોને દીકરીઓને અવનવી ગિફ્ટો પણ આપીએ છીએ, જેમ કે આપ જોઈ શકો છો એમ સોનાની અને ચાંદીની અને અવનવી વેરાયટીઓની ગિફ્ટો પણ અમે આપીએ છીએ. મહિલાઓને તો એક જ સંદેશ આપવા માંગીશ કે જેવી રીતે હું પોતે એક મહિલા તરીકે આટલું બધું કામ કરી ચૂકી છું અને હર વર્ષે કરું છું અને લોકોનો બધાનો મને સાથ સહયોગ મળે છે અને બહુ અમે ઉત્સાહથી આ કાર્ય કરીએ છીએ. એટલે મહિલા તરીકે એટલું જ કહેવા માંગીશ કે નારી પોતાની જાતને ક્યારેય અબળાને ન સમજે અને પોતામાં એક સશક્તિ છે, શક્તિ છે અને શક્તિનું સ્વરૂપ તરીકે આપણે નવદુર્ગાની આપણે આસ્થા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. એવી જ રીતે હરેક દીકરીઓમાં, માતાઓમાં એવી માં વસે છે.